નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 28 જાન્યુઆરી 2024 આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ ફેબ્રુઆરી મહિના દરમિયાન કેવા જોવા મળી શકે છે। જીરુમાં નિકાસકારોની લેવાલી ચાલુ થતાં જીરુની બજાર બહુ નહીં ઘટે તેવો સર્વે કરવામાં આવી રહ્યો છે। તો આવનાર દિવસોમાં જીરુની બજાર કેવી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। નવા જીરુની આવક શરૂ થતાં શું આ વર્ષે નવા જીરુના ભાવ 10,000 પ્લસ બોલાશે કે નહીં, બજાર કેવી રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરી મિત્રો, આગામી દિવસોમાં વેચવાલી અને નિકાસ માંગ કેવી રહે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે આ વર્ષે ગરમી ચાલુ રહેશે તો જીરુની આવક એકાદ અઠવાડિયા દરમિયાન વધી જશે। આ તરફ રમઝાનની માંગ દર વર્ષે જેવી નીકળવી જોઈએ એવી નીકળી નથી અને અત્યારે છૂટક અને પૂટક જ કરાઈ છે, જેનાથી બજારો ઘટતી અટકી શકે છે, પરંતુ એક મોટી તેજી થાય તેવા સંજોગો હાલ તો જણાઈ રહ્યા નથી। અત્યારની અપડેટ મુજબ અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર નવા જીરુની બોરીની આવક 25 ગુણી જોવા મળી હતી, જેના સરેરાશ ભાવ 7,000 થી લઈને 7,600 સુધી બોલાયા હતા પ્રતિ 20 કિલો દીઠના। જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 90 જેટલી નવા જીરુની બોરીની આવક થઈ હતી, જેના સરેરાશ ભાવ 6,000 થી લઈને 7,000 સુધી બોલાયા હતા। અત્યારે ખાસ કરીને નવા જીરુની આવક વધવાની ધારણે મણે ભાવમાં શનિવાર દરમિયાન 50નો ઘટાડો જોવા મળી રહ્યો છે। જીરુમાં નિકાસકારોની લેવાલી થોડી ચાલુ હોવાથી બજારો અત્યારે બહુ નહીં ઘટે તેવું પણ અનુમાન હાલ તો રહેલું છે। ખાસ કરીને મિત્રો, વાવેતરની સિઝન શરૂ થયા બાદ જીરુના ભાવમાં સતત ઘટાડો આ વર્ષે નોંધાયો હતો અને ઊંચી સપાટીની અડધા ભાવ થઈ ગયા હતા, જે 10,000 11,000 ભાવ ચાલી રહ્યા હતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 7,000 સુધી બજાર પહોંચી ગઈ હતી। જોકે છેલ્લા એક અઠવાડિયાથી જીરુના ભાવમાં પ્રતિ મણે સરેરાશ 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। હાલ સરેરાશ 5,000 થી લઈને 7,000 વચ્ચેની સપાટી વચ્ચે જીરુમાં વેપાર થઈ રહ્યો છે, જેમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક સરેરાશ 4 થી લઈને 5,000 બોરીની વેચવાલી જોવા મળી રહી છે। જ્યારે બહારથી આવતા જીરુની આવક અત્યારે ઓછી છે, પણ યાર્ડમાંથી વેપારીઓની વેચવાલી પ્રમાણમાં વધારે જોવા મળી રહી છે। જે વાયદો 2 દિવસ પહેલા 28,040 રૂપિયા પહોંચ્યો તો તેમાં ઘટાડો અત્યારે શનિવારની બજારમાં જોવા મળી રહ્યો છે અને વાયદો 27,600ની સપાટીએ બોલાઈ રહ્યો છે। જ્યારે એનસીએક્સ વાયદો પણ NCDX તે પણ અત્યારે 26 થી લઈને 30,000ની વચ્ચે ચાલી રહ્યો છે। હાલ તો લેવાલી કેવી છે, વિદેશમાં જીરુની માંગ કેવી રહી શકે છે ફેબ્રુઆરી દરમિયાન તે ઉપર બજારનો અંદાજ રહેલો છે। અત્યારના સંજોગો જણાવી રહ્યા છે અને વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે જો જીરુનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળશે તો અવશ્યપણે જીરુના ભાવ ઘટી શકે છે, પરંતુ અત્યારના જે આંકડા આવી રહ્યા છે તે પ્રમાણે કોઈ મોટો ફેરફાર થાય તેવું અનુમાન રહેલું નથી, કારણ કે અત્યારે ફેબ્રુઆરી મહિનો આવી પહોંચ્યો છે છતાં પણ જીરુની મોટી આવક જોવા મળતી નથી અને બહારથી પણ જીરુની આવક અત્યારે થઈ રહી નથી। હવે જેવો સ્ટોક ઊંઝા માર્કેટ યાર્ડ કે પછી અન્ય માર્કેટ યાર્ડોમાં જોવા મળશે તે પ્રમાણે આવનારી બજાર રહેલી છે, પરંતુ આ વર્ષે જીરુના ભાવ પહેલા 2023 જેવા જોવા મળ્યા હતા તેવા હાલ તો જણાઈ રહ્યા નથી, એટલે ચોક્કસપણે જીરુના ભાવમાં ઘટાડો જોવા મળશે। 5,000 થી લઈને 7,000 વચ્ચે આવનારા 4-5 દિવસ બજાર જોવા મળી શકે છે। અત્યારે નવા જીરુની આવક તમામ માર્કેટ યાર્ડની અંદર જોવા મળશે, જેના કારણે મુહૂર્ત ભાવ વધારે જોવા મળી શકે છે। સાથે સરેરાશ બજાર 5,000 થી લઈને 6,500 વચ્ચે જોવા મળી શકે છે। અત્યારે જે ધીરે ધીરે આવકો નોંધાઈ રહી છે, પરંતુ 2-3 દિવસથી સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં 400 થી લઈને 500નો વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે આવનારા 2 દિવસની વાત કરીએ તો સોમ અને મંગળવાર દરમિયાન ઊંઝા માર્કેટ યાર્ડમાં જે 7,000 પ્લસ ભાવ બોલાયો હતો તેમાં ઘટાડો જોવા મળશે। આપણે પહેલા જણાવ્યું તે મુજબ કે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર વેચવાલી વધઘટ જોવા મળશે, જેથી ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે અને વધારો પણ થઈ શકે છે, કે 1-2 દિવસ વધારો જોવા મળશે અને 1-2 દિવસ ઘટાડો જોવા મળશે। એવી રીતે સરેરાશ બજાર ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી શકે છે, કારણ કે જે સિઝન શરૂ થઈ ચૂકી છે અને આવક જે પૂરેપૂરી નોંધાઈ રહી નથી। જ્યારે 5,000 સુધી બોરીની આવક નોંધાઈ રહી છે, જ્યારે 10,000
પાર થશે અને બહારનું પણ જીરું ઊંચા માર્કેટ યાર્ડમાં આવશે ત્યારે ચોક્કસપણે બજાર થોડી નીચે આવે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે. એટલે મિત્રો આ વર્ષે જે 10,000 ભાવ છે તે થવા અશક્ય જોવા મળી રહ્યા છે. અમુક માર્કેટ યાર્ડની અંદર વધારો થઈ શકે છે પરંતુ બજાર વધઘટ રહે તેવું અનુમાન છે. હવે રમજાનની માંગ કેવી નીકળશે, ઉત્પાદન કેટલા આંકડામાં આવી શકે છે તેમજ વિદેશમાં કેવી માંગ રહેશે આ વર્ષે તે પ્રમાણે બજારનો ખેલ થઈ શકે છે. પરંતુ ચોક્કસપણે આ વર્ષે જીરુના ભાવમાં મોટો ખેલ થાય તેવું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે. એટલે જે ખેડૂત ભાઈઓ જીરું પકવતા છે તે સાવધાન થઈ જજો. અને આ વર્ષે જો 6,000 પ્લસ ભાવ બોલાશે તો ચોક્કસપણે તમારે વેચીને છૂટું થઈ જવું જોઈએ, કારણ કે આવકો વધતા અને માર્ચ મહિનામાં ખાસ આવકો પુષ્કળ પ્રમાણમાં વધી શકે છે, જેના કારણે ભાવ નીચે જવાની સંભાવના રહેલી છે. તો મિત્રો આ અત્યારની જીરાની બજાર વિશેની સંપૂર્ણ